श्री परमात्मने नमः। बोलिए भागवत स्वरूप भगवान की जय। आरती आनंद करू कृष्णनी, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, सतचित आनंद वाला, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, माथे मुकुट मोर पीछने, माथे मुकुट मोर पीछने, तिलक ललाटे वाला, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, काने कुंडल हार छे कंठे, काने कुंडल हार छे कंठे, आंखे अमीरस वाला, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, हाथे मुरली मस्त धरे छे, हाथे मुरली मस्त धरे छे, मोक सतरूप बाला, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, गोकुळ मां तू गोवळ लागे, मथुरा में जाने भूपा, मथुरा में जाने भूपा, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, अष्ट सिद्धि नवनिधि आपे, अष्ट सिद्धि नवनिधि आपे, भक्ति करे छे गोप ग्वाला, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, प्रेम करे ते वालो लागे, भजन पूजन दीपमाला, आरती आनंद करू कृष्णनी, सतचित आनंद वाला, आरती आनंद करू कृष्णनी। बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षणं पदे पदे। नमः सर्वहितार्थाय जगत आधार हेतवे साष्टांगो अयं प्रणामस्ते प्रयत्नेन मया कृतः। कर्पूर गौरव करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे
નમામિ અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. વાલા ભક્તો, આપણે આ કથા એ મંગલ દિવસોમાં અષાઢ મહિનાની આ નવરાત્રી દરમિયાન, અને આજે એમ કહેવાય છે કે 9મું નોરતું, તો આજે કથાને વિરામ. આપણે આ આરતી, અંતિમ આરતી કથાની, પછી જ્યારે કથા શરૂ કરીએ ત્યારે પાછી આરતી કરશું, ભાગવતજીને પધરાવશું. અત્યારે તો ભાગવતજી અને બધા દેવતાઓ પોતપોતાના સ્થાનમાં જાય, રજા લે, અને આપણે એમને કાયમ સાચવી ન શકીએ, પણ અમારા હૃદયમાં કાયમ વાસ કરજો એવી પ્રાર્થના. અને હવે ક્યારે કથા કરાવે એ તો પરમાત્માની ઈચ્છા હોય ત્યારે પાછી કથા થશે. નહીતર આપણે કથા વારે વારે કરી શકીએ એવી કોઈ અત્યારે સ્થિતિ જોતા એવી કોઈ શક્યતાઓ નથી દેખાતી. અને મોટી ઉંમર, વૃદ્ધાવસ્થા કહેવાય જ. અને કોઈ યજમાન માન સન્માનથી, પ્રભુની કૃપાથી જો આપણને આમંત્રિત કરશે ત્યારે કથા કરીશું. બાકી તો હવે આપણે સૌને જય શ્રી કૃષ્ણ. આ આરતી સાથે, અંતિમ આરતી સાથે આપણે કથાને વિરામ આપીએ છીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ. આપ હો મંગલાકાર મંગલમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, કૃપા સદાય રાખજો દાદા. હે ખાટુ વાલે શ્યામ દાદા. ઓમ મંગલમ ઓમકાર મંગલમ.